નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ પર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. તમે સુરેન્દ્રનગરનો એ વીજ લાઇનનો મુદ્દો, એનું પત્રકારત્વ, ખેડૂતોમાં ખેતરોમાં દોડતા જોઈ છે, ચપ્પલ તૂટતા તમે જોયા છે. અને એ પરિસ્થિતિ માત્ર કોંઢ ગામની નહીં, સુરેન્દ્રનગરના આજુબાજુના મોટા ભાગના ગામોની આ પરિસ્થિતિ છે. આ સાપકડા ગામ છે. સાપકડા ગામના સીમમાં હું અત્યારે ઊભી છું. સુરેન્દ્રનગર જિલ્લો છે અને કેમેરામેનને વિનંતી કરું કે સર્વપ્રથમ આ દ્રશ્ય બતાવે. આ જોઉં તમે. હું એક ખેડૂતની દીકરી છું અને મને ખ્યાલ છે, મારા પિતા મને એવું કહેતા કે અમારા દ્વારકા, સૌરાષ્ટ્રની ભાષામાં અમે ટોર કહીએ. બધા એ વિસ્તારમાં કે બાર ગાવે બોલી બદલાય, એટલે આ બાજુ શું કહેતા હોય મને નથી ખ્યાલ, પરંતુ અમારા ગામડામાં અમે આને ટોર કહીએ. ટોર એટલે શું કે એક વખત કાંઈ પણ મગફળી કે વવાઈ જાય, કોઈ પણ પાક વવાઈ જાય, એને પિયત અપાઈ જાય, પછી એ ખેતરમાં આપણે આપણા મમ્મી પપ્પા જવા ના દે. બાળકો રમતા હોય ને તો એમ કે ન્યા ના જતા, ટોરાઈ જશે. ટોરાવાથી શું થાય કે આ જમીન લોઢા જેવી થઈ જાય. હવે આમાં સાતી ન ચાલે, એટલી લોખંડ જેવી જમીન થઈ જાય. હવે આમાં વીજ લાઇનના સીધા વાહનો ગયા છે. વીજ લાઇન કંપની જે પોલ ઊભા કરી રહી છે, એનો માલ સામાન જે છે, એના મોટા ટ્રકો હોય, આ તે બધો જ માલ સામાન ખેડૂતના પિયતવાળા ખેતરમાં, આ 5 વીઘાનું ખેતર છે ને, આમાં મગફળી વાવવામાં આવી છે. કદાચ દૂરથી કેમેરામેનને વિનંતી કરું, દેખાય તો મગફળીના કોટા દેખાય છે, બે પાંદડે મગફળી દેખાય છે. નહીતર અહીંયા નજીક લઈ આવો, હું બતાવું તમને. જો આ મગફળી દેખાય છે તમને. હજી તો મગફળીના કોટા નીકળ્યા છે, આપ જોઈ રહ્યા છો. આ મગફળીના કોટા નીકળ્યા છે. બસ ભાઈ, મારો જીવ ભરે કે એક અરૂડું ઉપડે ને આપણે ખાલી, તોય મને ઓલું થાય. શું બેન, આમાં અમારું રીયું છે ખેડૂતનું, આમ નજર કરો. આ તમે જોઈ શકો છો અહીંયા મગફળીના કોટા. મારો જીવ નથી હાલતો. ભાઈ વધારે ખોદતા હતા. મને ખબર છે, હું ખેડૂતની દીકરી છું, એટલે સાતી હાંકતા હોઈએ ને, ખાલી હારમાંથી એક વધારે છોડવો ઉપડી જાય ને તો કેટલો ઉપાડા ટાઈમે જીવ બરે કે ઓહો, એટલા છોડવા ઉપડી ગયા. અને તમે જોવો આ ખેતરની દશા, જોઉં તમે. આ મગફળી હજી તો એક કોટો નીકળો તો આનો. અને આ ખેડૂતનો પાક છે. આમાં 4 મહિના મહેનત કરે. ઓરવણું ચાલુ હતું, વરસાદ તો થયો નથી, પરંતુ ઓરવણું ચાલુ હતું. અને આ ક્યારા તમે જો, આમાં કેટલે સુધી ટોર બેસી ગયો, એ તમે જો. આ હાલત જો બેન, આ જોઈને શું વિચાર શું આવે તમને? શું થાય આ બધું? આવું ઘણું બરે, પણ શું કરી બેન, પરાણ્યા નાખીને વાન જબરજસ્તી ઓલું કરે. નો કરવા દે તો ઢળીને ગાડીમાં પરાણે લઈ જાય છે પોલીસ વાળા. અને કંપની વાળાને તો કઈ ખબર નથી પડતી કે શું આમાં વવાય કે શું ખૂંદાય કે, પણ પોલીસ વાળા આગળ આવીને કરાવે એટલે આ કરે છે કંપની વાળા. અમારું કઈ હાલવા નથી દેતા.